સાંભળો ને, હું શું કહું છું, આ વખતે હાલો ને આપણે વેકેશનમાં ક્યાંક ઇન્ટરનેશનલ ટૂર કરવા જઈએ, આપણે પેરિસ જઈએ. આ બાજુવાળા સરોજબેન જોઈ પેરિસ જઈને આવ્યા, તમે એના ફોટા જોયા? આખું ઇન્સ્ટાગ્રામ ભરાઈ ગયું છે. આપણે ક્યાં સુધી દર રવિવારે ચોપાટીમાં જઈને ભજીયા ખાઈશું? એ કરતાં હાલો ને મને લઈ જાઓ ને પેરિસ. એ પેરિસ જવા માટે છે ને આપણા ખીચામાં ગાંધીજીએ હોવા જોઈએ. તારે તો રોજે નથી નવું લેવાનું હોય, બાવણા પે રોજે હવારમાં ઊભી રહી જાય. 100 રૂપિયા આપો ને 200 રૂપિયા આપો ને, તારે તો આજુબાજુવાળાની હરખામણી કરવામાં તો ઓછી નથી આવતી. આને સાડી લીધી તો મારે સાડી લેવી. એન પતિનો પગાર જોયો, હજુ એ પેરિસના હપ્તા ભરે છે. હાલ આમ જલ્દી ફટાફટ મને ચા દે એટલે હું કારખાને જાઉં. અરે તારી માને મેં પેરિસ લઈ જવાની ના પાડી ને તો ચામાં એને ભૂકી ઓછી નાખી. બદલો લેવામાં તારી માં છે ને પહેલો નંબર છે. એ હા, ઈ છે ને મેં જાણી જોઈને કર્યું, અને તમે તો આખી જિંદગી છે ને પૈસા કરવામાં જ વહી જવાની છે. ભગવાને એકવાર જિંદગી આપી છે તો પછી આપણે હરખી રીતના જીવવી કે નહીં? જો તમારે મને પેરિસ ન લઈ જવી હોય ને તો તમે મને સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ. હવે એને સ્વિટ્ઝરલેન્ડ જવું છે, મોઢું છે જુનાગઢ જેવું, તારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે? ત્યાં નકરી ગાયો હોય છે, ત્યાં ગાયો જોવા જાવું એ કરતા આપણા તબેલામાં વહી જા ને, બધી ભેંસ ગાયો છે ને તને ગુજરાતીમાં જવાબ દે. તમે તો છે ને જરાય રોમેન્ટિક નથી. ત્યાં જઈને આપણે છે ને મસ્ત રેસ્ટોરન્ટમાં જઈશું અને કેન્ડલ લાઇટ ડિનર કરીશું. એ કેન્ડલ લાઇટ ડિનર કરાતું હશે ત્યાં એક પ્લેટનો ભાવ છે ને એમાં આપણો આખા મહિનાનું કરિયાણું આવી જાય ને તું ન્યાય જાય ને તોય તું રેસ્ટોરન્ટમાં નથી જવા દેતી. 10 કિલો થેપલા ભરી લે, 1 કિલો અથાણું ને 5 કિલો ઉપડી, ન્યાદ આપણી ટ્રીપ પતી જાય ને આખું પ્લેન ગંધાઈ તો પાછું અલગ. હા તો થેપલા તો ખાવા જોઈએ કે ન જોઈએ? અહીંયા વિદેશોમાં ઓલા બ્રેડના લોંદા ખાવા, એની કરતા તો થેપલા ખાવા હારા. અને તમે તો બ્રેડ ખાવ છો એટલે તરત જ તમને કબજિયાત થઈ જાય છે. મેં એવું સાંભળ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં છે ને બધી જ વસ્તુ મોંઘી મળે છે. મેં એવું સાંભળ્યું છે કે પાણી ઓતન મોંઘું મળે છે. હાલો ને જઈએ. પાણી તો ત્યાં બધી જ વસ્તુ મોંઘી મળે છે ને અહીંયા તો આપણને મ્યુનિસિપાલિટી વાળા પાણી એ મફતમાં આપે છે. જેટલું વાપરવું ને એટલું આપણે વાપરી શકીએ. અને તારે સ્વિટ્ઝરલેન્ડની જ ફિલિંગ લેવી છે તો જ્યારે બાથરૂમમાં નાવા જા ને ત્યારે સ્વિટ્ઝરલેન્ડનો વિડીયો જોઈ લેજે. એ જ સાચું સુખ કહેવાય. તાર પપ્પા તો છે ને મને ક્યાંય નથી લઈ જવાના. લઈ જાવ ને, એક જ વાર મારે પેરિસ જવું છે. એટલા ચીકણા છે ને કે અસર એની બેન ઉપર જ ગયા છે. ત્યાં મારે એફિલ ટાવરના નીચે ઊભા રહીને છે ને મસ્ત વિડીયો બનાવો છે, મસ્ત આમ ગીત ગાવું છે. પરદેસી પરદેસી જાના નહીં. તું ત્યાં જઈને ગીત ગાઈશ ને તો ઓલી ફ્રેન્ચ પોલીસ વાળા છે ને તને પાછી ભારત મોકલી દે. અને તારે એફિલ ટાવર જ જોવો છે ને તો વડોદરા વહી જા, ત્યાં ઓલું ઇલેક્ટ્રોનિક થાંભલો નથી, ત્યાં ઊભી રહી જાય છે, મસ્ત ફોટા પાડી લેજે. ઘરે આવીને છે ને મસ્ત પાછળ ફિલ્ટર નાખી દે છે, કોઈને ખબર નહીં પડે કે આ એફિલ ટાવર છે કે પાદર. બોલ જાવું છે વડોદરા તો તને કાલની સવારની ટ્રેનમાં તું તને બેહાડી દઉં. તો પછી આપણે ક્યાંય ફરવા જ નથી જવાનું તો આજુબાજુ વાળાનું હું જવાબ આપીશ કે અમે ક્યાંય નથી જવાના ફરવા? હા તો તારે એ બધાને કહી દેવાનું કે આપણે લોકો મોક્ષના માર્ગે હાલીએ છીએ. પણ સાંભળજો, મારી પાસે છે ને એક મસ્ત આઈડિયા છે. સોફા પર બેસીને છે ને મસ્ત એસી ચાલુ કરીએ અને 4K યુટ્યુબ ઉપર છે ને પેરિસનો વોક વાળો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને તું ફટાફટ છે ને મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવી લે, મસ્ત બેહીને જોઈશું અને એસી ચાલુ કરીશું, પરસેવો નહીં વળે અને છે ને બજેટ ફ્રેન્ડલી ટ્રીપ હોતન થઈ જશે. બોલ તો કેતી હોય ને તો હું રજા લઈ લઉં. બોલ આજે મને તો એવું લાગે છે કે તમે તો મને ક્યાંય ફરવા નથી લઈ જવાના. હું જાઉં છું મારા પિયરે, મને તો એવું લાગે છે કે એ લોકો મને ક્યાંક લઈ જાહે. હા, ઈ તારા માટે તો છે ને વર્લ્ડ ટૂર જ છે. તું તારા મમ્મીના ઘરે વહી જા, મારા પેટ્રોલના પૈસા બચી જશે. આવતી વખતે તો છે ને ફ્રીમાં નાસ્તો હોતો ને આપણને મળશે. બેસ્ટ વર્લ્ડ ટૂર છે આજની.